નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। ઉનાળામાં ખાલી 20 દિવસ જોવા મળે છે આ ફળ, જેને ખાવાથી શરીરમાં બરફ જેવી ઠંડક મળશે। ગરમીની સિઝનની શરૂઆત સાથે કેટલાય પ્રકારના ખાસ ફળની બહાર લઈને આવે છે, જેના શાનદાર સ્વાદની સાથે સાથે તે કેટલીય રીતે લાભકારી હોય છે। આ સિઝનમાં આવતા ફળથી લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે। આમ તો આ સિઝનમાં આવતા સૌથી ખાસ ફળનો રાજા કેરી છે, પણ આજે અમે એક એવા ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આ સિઝનમાં માંડ 10 થી 12 દિવસ બજારમાં આવે છે। તેના સ્વાદની વાત તો દૂર, કેટલાય લોકો આ ફળને જાણતા પણ નથી। જોવામાં આ ફળ બોરના આકારનું છે અને તેના રંગ રૂપ પણ થોડા તેની જેવા જ હોય છે। આ ફળનું નામ ફાલસા છે, જે 1000 કપડામાં સુપાવીને વેચવામાં આવે છે। હકીકતમાં જોઈએ તો આ ફળને તડકો જરા પણ પસંદ નથી। તેની આવરદા 1 થી 2 દિવસ સુધીની હોય છે, એટલે કે 2 દિવસમાં આ ફળ ખરાબ થઈ જાય છે। તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ખાતા જ બોડીમાં તરત તાકાત આવી જાય છે। ઠંડકથી આ ફળ એકદમ ભરપૂર છે અને તેમાં કેટલાય પોષક તત્વોનો ખજાનો છુપાયેલો છે। ફાયદામાં ફાલસા કેટલીક દિગ્ગજ ફળને પાછળ છોડી દે છે। સ્વાદમાં તે એકદમ ખાટા મીઠા લાગે છે અને ખાસ કરીને મહિલાઓને તો આ ફળ જોતાં જ ખેંચી લે છે। ફાલસા મહિલાઓનું સૌથી પસંદગીનું ફળ છે। કરૌલીમાં લારી પર કપડાથી લપેટીને ફાલસા વેચી રહેલા ફિરોઝ ખાનનું કહેવું છે કે ફાલસા બજારમાં ખાલી 20 દિવસ આવે છે। બજારમાં ગરમીના મે મહિનામાં આવે છે। શરીર માટે આ ફાલસા ખૂબ જ ફાયદાકારક અને ઠંડકથી ભરપૂર હોય છે। તેનું કહેવું છે કે તમામ ફળોની તુલનામાં તેની અંદર ઠંડક સૌથી વધારે હોય છે। તેને ખાતા જ શરીરમાં ઠંડક આવી જાય છે। કરૌલીમાં હાલમાં ફાલસા આગ્રાથી આવી રહ્યા છે। 1-2 દિવસમાં ખરાબ થવાના કારણે તેની ગણતરી મોંઘા ફળોમાં થાય છે। ભાવમાં ફાલસાની આગળ સફરજન અને દાડમ પણ ફેલ છે। કરૌલીમાં હાલમાં ફાલસા 240 રૂપિયા કિલો વેચાય છે। વેપારીઓના જણાવ્યા અનુસાર ફાલસા દર વર્ષે મોંઘા થાય છે, એટલા માટે તેને સફરજન અને દાડમથી પણ મોંઘા કહી શકાય છે। આયુર્વેદિક ચિકિત્સક ડૉક્ટર ઉમેશ શર્માએ ધ કેસરીને જણાવ્યું કે ઠંડકની સાથે સાથે ફાલસા કેટલાક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે। કેટલાક પોષક તત્વો તેમાં ભરપૂર માત્રામાં જોવા મળે છે। સૌથી વધારે તેમાં વિટામિન સી જોવા મળે છે। આ ઉપરાંત મેગ્નેશિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ અને આયર્ન પણ ભરપૂર જોવા મળે છે। ડાયાબિટીસના દર્દી માટે આ ફળ ખૂબ જ ફાયદાકારક છે, જેના સેવનથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે। તેની અંદર પાણીની માત્રા ખૂબ જ હોય છે, એટલા માટે તે શરીરમાં ગરમી